સનરાઈઝ સ્કૂલ છોટાઉદેપુરમાં સાંસદ મુકેશભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી। 15મી ઓગસ્ટના રોજ દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત છોટાઉદેપુર સ્થિત સનરાઈઝ સ્કૂલ ખાતે રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવાના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। શાળા પરિવાર દ્વારા તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના રંગે રંગાયેલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। કાર્યક્રમમાં શાળા ટ્રસ્ટી મંડળના ડિમ્પલ સોની, આચાર્ય હેતલ ઉપાધ્યાય સહિતના અનેક રાજકીય તથા સામાજિક અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આપણા દેશનું ભાવિ ભવિષ્ય છે અને ખાસ કરીને નાના ભૂલકાઓ આવ્યા છે, માટે ખાસ તમારી પણ તાળી ઓછી ન થવી જોઈએ। એસીમાં સ્વાતંત્ર્ય પર્વે સમગ્ર દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। સ્વાતંત્ર્ય પર્વે છોટાઉદેપુર શહેરની સનરાઈઝ જેવી પ્રસિદ્ધ શાળામાં ધ્વજવંદન અને દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો શુભ અવસર પ્રાપ્ત થયો। આ નિમિત્તે અહીંના વિદ્યાર્થીઓએ જે મહાપુરુષોએ ભારત માતા કી જય, વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ, ઉલ ગુલાનના નારા સાથે જેમણે આઝાદીનો સંગ્રામ ખીલ્યો હતો અને બલિદાનો આપ્યા હતા અને જે ભારતને આપણને સ્વતંત્રતા મળી એનું અહીં સ્મરણ કરવામાં આવ્યું। અને બધાએ 2047માં જ્યારે દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થયે ત્યારે વિકસિત ભારત બનાવવા માટે, સમૃદ્ધ ભારત બનાવવા માટે, સશક્ત ભારત બનાવવા માટેનો સંકલ્પ લીધો।